આ પ્રશ્ન આપણા બધાની વચ્ચે છે કે વ્યસન કરાય કે નહીં કરાય. હું કહીશ વ્યસન કરાય. કરાય કરાય, એમાં ક્યાં વાંધો છે? વ્યસન કરાય, ખૂબ કરાય, પણ કોનું કરાય ને એ વાત છે. વ્યસન કરવામાં કોઈ ના નથી, પણ જેનું વ્યસન હમણાં સુધી આપણે કરતા આવ્યા એનું નહીં કરીને જે ઓરિજિનલ વ્યસન છે જીવનમાં એને કરવો છે. આ વિષયનો પણ પ્રારંભ આપણે પ્રિયજનો એક શ્લોકથી કરીશું. અને સંસ્કૃતના નીતિશાસ્ત્રનો આ એક શ્લોક છે. તો હું ઈચ્છા રાખીશ કે આ બધા મારી પાછળ ને રિપીટ કરો. તો જેમ હું બોલું એમ આપ બધા મારી પાછળ ને બોલશો. વ્યસનાની બહુની સંતિ લોકે, વ્યસનાની બહુની સંતિ લોકે, તત્રાપી વ્યસનદ્વયમેવ વ્યસનમ, તત્રાપી વ્યસનદ્વયમેવ વ્યસનમ. વ્યસનાની બહુની સંતિ લોકે, વ્યસનાની બહુની સંતિ લોકે, તત્રાપી વ્યસનદ્વયમેવ વ્યસનમ, તત્રાપી વ્યસનદ્વયમેવ વ્યસનમ. વિદ્યાભ્યસનમ વ્યસનમ, વિદ્યાભ્યસનમ વ્યસનમ, અથવા હરિપાદ સેવનમ વ્યસનમ, અથવા હરિપાદ સેવન વ્યસનમ. આ શ્લોક એવું કહે છે પ્રિયજનો કે વ્યસનાની બહુની સંતિ લોકે. આમ તો જગતમાં બહુ બધા વ્યસનો છે, બહુની એટલે બહુ બધા છે, પણ તત્રાપી એમાં પણ બે જ વ્યસન એવા છે કે તત્રાપી વ્યસનદ્વયમ એવ વ્યસનમ. એમાં પણ બે જ એવા વ્યસનો છે જે કરાય. કયા બે વ્યસનો કરાય? એક વિદ્યાભ્યસનમ વ્યસનમ અથવા હરિપાદ સેવનમ વ્યસનમ. વિદ્યાભ્યાસનું વ્યસન કરાય અથવા હરિપાદ સેવનનું વ્યસન કરાય. એટલે કે બે વ્યસન, બીજા બધા વ્યસનો ઠીક, પણ સાચું કોઈ વ્યસન હોય જીવનમાં તો એ કયા બે વ્યસનો છે? એક શિક્ષાનો વ્યસન. અમુક લોકો એવા હોય કે જેને એક દિવસની અમુક પુસ્તકો, અમુક શ્લોકો નહીં વાંચે ત્યાં સુધી એ લોકોને ઊંઘ જ નહીં આવે. એવા લોકો પણ અમે જોયા છે. એવું વ્યસન કરાય. કાં તો હરિપાદ સેવનમ વ્યસનમ કરાય કે ઠાકોરજીના ચરણારવિંદના પ્રેમનો વ્યસન. તો બીજા બધા વ્યસનો ડુપ્લિકેટ નશાઓ છે. અને આ જે વ્યસન છે એ એક પણ વ્યક્તિ એવા કહો પ્રિયજનો તમારા સંપર્કમાં હોય, તમારા મિત્રો હોય કે જેનું વ્યસન કરીને જેનું જીવન સુધર્યું હોય, એવા તમે કોઈ જોયા છે? હાથ ઉપર કરજો જોયા હોય તો. એક પણ નથી જોયા. તો જ્યારે તમને ખબર છે કે આ વસ્તુ આપણને ક્યાં લઈ જવાની છે, અમુક રસ્તાઓ કેવા હોય, અનએક્સપ્લોર્ડ હોય કે ભાઈ ખબર નહીં હોય કે આ રસ્તો ક્યાં પૂરો થવાનો છે, પણ જ્યારે આપણને ખબર છે કે ભાઈ આ રસ્તો ક્યાં જવાનો છે, તો પછી તો હું માનું છું કે એ મૂર્ખ જ હશે કે જે રસ્તામાં જશે. કારણ કે તમને જો ખબર જ છે કે એમાંથી ડેવલપમેન્ટ નથી થવાનો, એનાથી નાશ જ થવાનો છે, તો હું માનું છું કે કોઈ બુદ્ધું જ હશે કે જેમાં જશે. એટલે કે પ્રિયજનો, હંમેશા જીવનમાં વ્યસન કરવું, જરૂર કરવું, પણ ઓરિજિનલ વ્યસનો કરવા. ઠાકોરજીનો વ્યસન કરવો, કૃષ્ણનો વ્યસન કરવો. હમણાં અમે અમેરિકા હતા 1.5 મહિના. તો ત્યાં એક ડૉક્ટર અમને કહેતા હતા કે જે આપ માનશો નહીં, પણ 70% ઓફ US ઇઝ ઓન ફાર્માસ્યુટિકલ્સ અને પ્રિસ્ક્રિપ્શન મેડિસિન. 70% અમેરિકા એટલું ડ્રગ્સ લે છે કે એ લોકોને એના માટે દવાઈઓ લેવી પડે છે. વિચાર કરો, વિશ્વનો સૌથી વેલ્થીએસ્ટ નેશન. અને તમે એ પણ નહીં માનશો, પણ વર્લ્ડની 50% એન્ટાસિડ્સ. ખબર છે એસિડિટી થાય તો આપણે ગોળીઓ લઈએ, કઈ લો, ડાયજીન લો કે કઈ લો. જે એન્ટાસિડ આવે ને, તો અમેરિકાની જે પોપ્યુલેશન છે 300 મિલિયન કેવી કંઈક પોપ્યુલેશન છે એની, એટલે કે વર્લ્ડનો 4%. અમેરિકન પોપ્યુલેશન આખા વર્લ્ડની 4% છે. એ 4% પોપ્યુલેશન આખા વર્લ્ડનું 50% એન્ટાસિડ્સ કન્ઝ્યુમ કરે છે. એટલે વિચારો એ લોકોનો ખોરાક કેટલો ખોટો છે, કેટલો ગલત છે. એટલે જ્યારે આપણને ખબર છે કે આ સારું નથી, તો એમાં બુદ્ધિમાની એ છે કે આપણે એ માર્ગ તરફ નહીં જઈએ. તો આ બધા પણ ખોટા વ્યસનો
કરશો કે નહીં? હા કે ના? જોરથી, હજી જોરથી, હજી જોરથી. સરસ. ક્યારે નહીં કરતા પ્રિયજનો? કારણ કે આ બધાને જેમ ખબર જ છે કે એ વિનાશ તરફ લઈ જાય છે આપણને. અને જેમ મેં કહ્યું કે વ્યસન કરવું હોય તો પ્રભુનું વ્યસન કરવું. પુષ્ટિ ભક્તિ માર્ગમાં જો આપ જોઈ શકો છો ને, આ 3 પગથિયાઓ છે. મહાપ્રભુજીએ પુષ્ટિ ભક્તિ કઈ રીતે વધે એના આપણને 3 પગથિયાઓ, 3 તબક્કાઓ આપ્યા. પ્રેમ, આસક્તિ અને વ્યસન. આમાં પણ જો વ્યસન તો છે જ, વ્યસન કરવાની જરા પણ ના નથી. વ્યસન ખૂબ કરજો. તમને શોર્ટમાં સમજાવી દઉં કે આનો અર્થ શું થાય છે. જો પ્રેમ એટલે એવી એક અવસ્થા કે જેમાં આપણને ભગવાન પણ વહાલા અને જગત પણ વહાલું. ઘરેથી ગુરુ પધારે તો પણ આંખમાંથી આંસુ આવે, અને કન્યા વિદા થાય તો પણ આંખમાંથી આંસુ આવે. બધું સેમ છે. પ્રસાદ ખાઓ તો પણ એવી મજા, પાઉંભાજી ખાઓ બહારની તો પણ એવી મજા. બધું સેમ છે એમાં.